ટેકનોલોજીના યુગમાં ગુનાખોરીના નવા રૂપે સામે આવેલા સાયબર ફ્રોડ કેસોમાં સુરતમાં નોંધાયેલા અતિ પ્રમાણના 1,550 કરોડ રૂપિયાના ઘોટાળાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. ઉધના પોલીસ મથકે દાખલ થયેલી આ કેસમાં પોલીસે માત્ર 88 દિવસની તપાસ બાદ 1,50,000 પાનાની મહામૂલી ચાર્જશીટ દાખલ કરી છે. દક્ષિણ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી અને સૌથી લાંબી ચાર્જશીટ માનવામાં આવી રહી છે. કેસની શરૂઆત સામાન્ય વાહન ચેકિંગ દરમિયાન થઈ હતી. પોલીસને એક શંકાસ્પદ વાહન ચાલકની તપાસ દરમિયાન બેંકના મહત્વના દસ્તાવેજ મળ્યા, જેના આધારે તપાસની દિશા બદલાઈ ગઈ. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું કે આ છૂટક લાગતી ઘટના પાછળ કરોડો રૂપિયાનો સાયબર ફ્રોડ છુપાયેલો છે. દરજ્જાવાર તપાસના તબક્કાઓએ એવરેજ ગુનાહિત દરજ્જા કરતાં ઘણી ઊંડી ઝાંખી આપી. ઉધના પોલીસે ચાર્જશીટ તૈયાર કરવા માટે 88 દિવસ સુધી રાત દિવસ એક કરી દીધા હતા. આ દરમિયાન કુલ 200 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા, જેમાં ફ્રોડના ભોગ બનનાર પીડિતો, વિવિધ બેંક કર્મીઓ અને અન્ય સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. દરેક પુરાવા, ટેકનિકલ ડેટા અને ટ્રાન્ઝેક્શન વિગતોને ઢીલા વગર ચાર્જશીટમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં દાખલ થયેલી 1,50,000 પાનાની ચાર્જશીટમાંથી મુખ્ય ચાર્જશીટ માત્ર 18,000 પાનાની છે. બાકીના પૃષ્ઠોમાં RBL, યસ બેંક અને એક્સિસ બેંક સહિત વિવિધ બેંકોના સ્ટેટમેન્ટ અને 165 બેંક ખાતાઓમાં થયેલા તમામ નાણાકીય વ્યવહારોનો વિશ્લેષણાત્મક સમાવેશ કરવામાં આવ્યો છે. ઉધના પોલીસની આ કામગીરીને કાયદાકીય ક્ષેત્રે નવો માઇલસ્ટોન ગણાવી શકાય. ફક્ત મહેનત નહીં, પણ ટેકનોલોજી, અનુસંધાન અને ટીમ વર્કના શ્રેષ્ઠ સંકલનથી પોલીસે ફ્રોડનો પર્દાફાશ સાથે નોંધપાત્ર કાર્ય કર્યું છે. આ કેસ આગામી સમયમાં ગુજરાત નહીં પરંતુ દેશભરમાં એક રેફરન્સ પોઈન્ટ તરીકે જોવામાં આવી શકે છે, જ્યાં એક સામાન્ય વાહન ચેકિંગથી શરૂ થયેલી ઘટના દેશના સૌથી મોટા સાયબર ફ્રોડમાં પરિવર્તિત થઈ ગઈ. પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડને ગુના દાખલ કરવામાં આવેલા હતા, જેમાં 1,500થી વધુ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ આમાં ટ્રેસ થયા હતા. અને આ જ ગુનામાં 4 જો મુખ્ય આરોપીઓને જે તે સમયે પકડવામાં આવેલા હતા. અને પછી જો આમાં જો બેંકના એકાઉન્ટના મિસયુઝ થતા હતા અને બેંકના એમ્પ્લોઈઝ જો એકાઉન્ટ ખોલતા હતા આ લોકો ગુનેગારોના મદદમાં, તો આમાં 8 જેટલા RBL બેંકના કર્મચારીઓને બી ધરપકડ કરવામાં આવી હતી. જો આ જ તપાસ દરમિયાન અમારા લોકોના રડારમાં 55 જેટલા એવા એકાઉન્ટ હોલ્ડરો હતા જેના એકાઉન્ટનો ઉપયોગ આમાં કરવામાં આવ્યા હતા. એના બી અમે લોકો તપાસ કરતા હતા. દરમિયાન સમય થતા હતા તો 1.5 લાખ પેજના એક ચાર્જશીટ પણ આ 4 આરોપી જો પહેલે પકડાયા તેના કરવામાં આવી હતી. અને આ તપાસના અંતે આપણને એવું સ્પષ્ટ જો પુરાવા મળ્યા કે કુલ 11 જેટલા લોકો છે જો એકાઉન્ટ ધારકો છે. આ એકાઉન્ટ આ લોકો 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા તકના ભાડે ઉપર જો આ ચીટરોને આપે છે, જેના એકાઉન્ટમાં આ બધા ચીટિંગના લોકોના પૈસા ત્યાં જાય છે અને પછી આ પૈસા બીજા બીજા એકાઉન્ટમાં નીકળે છે. તો આ હિસાબથી 11 જેટલા એકાઉન્ટ હોલ્ડરોનો ગઈકાલે ઉધના પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે. અને સાથોસાથ 2 એવા વ્યક્તિઓ બી જો ખોટા બેનરો બનાવીને GST નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને એના આધારે જો બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે જો મદદ કરતા હતા, એવા 2 આરોપીઓ ઓર બી ધરપકડ કરવામાં ગઈકાલે આવી. કુલ 13 આરોપીઓના ગઈકાલે ધરપકડ થઈ છે. જો કુલ મળાઈને જો અત્યાર સુધી આ ગુનામાં 25 જેટલા આરોપીના ધરપકડ કરવામાં આવી છે. બાકી જો અન્ય જો આરોપીઓ છે અત્યારે જો ત્યાં એના લોકેશન દુબઈ છે, જ્યાં અમારી ટીમ કામ કરી રહી છે અત્યારે એના માટે પણ. અને મલેશિયા, ક્યુબા, દુબઈ આ પ્રકારના દેશોમાં ત્યાં બધા ચીટિંગોના જો બનાવ બનેલા હતા. જો તો અત્યારે અમે લોકો જો સુરત પોલીસ એવું પણ નક્કી કરી છે કે જેટલા ફક્ત જો એકાઉન્ટ આપી દે પૈસા લઈને એના જાણકારીમાં 55 એટલા અમે લોકો કરે. ઘણા બધા લોકો એવા હતા જો ગરીબ રિક્ષાવાળા હોય, ગરીબ લોકો હોય જેના અમુક લોન જોઈતા હતા, તો આ બધા જેટલા બી ચીટરો હતા એના અપ્રોચ કરીને ડોક્યુમેન્ટ લીધા. અને લેકિન જો એના સિવિલ ખરાબ હતા, સિવિલ ખરાબ હોવાના કારણે લોન એના એકાઉન્ટ નહીં ખુલી શકા જોઈએ. તો આ લોકો બી હતા. અમુક લોકો એકાઉન્ટ ખોલાવી લીધા લેકિન લોન નથી મળ્યા, ટ્રાન્ઝેક્શન થયા આમાં, લેકિન એના નોલેજ બહાર થયા, એના કોઈ લાભ નહીં થયા, ફક્ત એના લોન ખોલાવવા માટે. તો એવા લોકોને જો ઇનોસેન્ટ હતા આ લોકોને બી અમે તપાસ કરી જોઈએ, એના નથી અટક કર્યા. પરંતુ એવા લોકો જો એના નોલેજ મેં ફૂલ નોલેજ હતા અને જો 2 લાખ રૂપિયા સુધી તકના રકમ મેળવેલ છે એના ઉપર અમે કાર્યવાહી કરી છે. અત્યારે જો અમે લોકો નક્કી કર્યા છે કે જે બેંકો આ પ્રકારના ફ્રોડ એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરશે કર્મચારીઓ જોઈએ અને સાથોસાથ જો લોકો એકાઉન્ટ વાપરવા માટે આવશે, આ બંનેના બી અમે લોકો તપાસના કામે ગુનામાં આરોપી તરીકે લઈશ. એના જ દાખલા છે એ ટોટલ 19 જેટલા અમારા આરોપી બેંકના કર્મચારી અને એકાઉન્ટ હોલ્ડરો છે.